અમદાવાદના વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિવાદ વકર્યો છે। મહિલાઓ સાથે રજાના દિવસે યુવકો નહાતા હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે હડકંપ મચ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા શંકાને આધારે 3 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે। સમગ્ર મામલે કોંગ્રેસના નેતાએ કોન્ટ્રાક્ટરને ચીમકી આપી છે કે 10 દિવસમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે, નહીં તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે। વિડીયો બાદ વાયરલ થયા બાદ તંત્ર દ્વારા સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। અમદાવાદના વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિવાદ વકર્યો, યુવકો નહાતા હોવાનો વિડીયો થયો વાયરલ। વિડીયો વાયરલ થતા 3 વિદ્યાર્થીઓ પર કાર્યવાહી, કોન્ટ્રાક્ટરોને કોંગ્રેસ નેતાઓએ આપી ચીમકી। 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધ। વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિડીયો વાયરલ થયો, યુવકો નહાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। 3 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન રદ કરાયા, કોન્ટ્રાક્ટર સામે કોંગ્રેસની આકરી ચીમકી। આ સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જી મૈત્રી, વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિડીયો વાયરલ થયો છે, તો શું છે આ મામલે સમગ્ર વિગત? જી બિલકુલ યશવી, વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિવાદ છે તે ફરી વકર્યો છે, જેમાં મહિલાઓ સાથે રજાના દિવસે યુવકો જે છે તે આ સ્વિમિંગ પુલમાં નહાવા ગયા હોય તેવો વિડીયો જે છે તે વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતા જ વિવાદ શરૂ થયો હતો। આ વિડીયો વાયરલ થતા કોન્ટ્રાક્ટર જે છે તેની દાદાગીરી સામે આવી છે। ત્યારે શકના આધારે 3 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે। સાથે જ કોંગ્રેસ નેતા નારાયણ ભરવાડ દ્વારા આ કોન્ટ્રાક્ટરને ચીમકી આપવામાં આવી છે અને 10 દિવસમાં આ બ્લેકલિસ્ટ ના થાય તો તેનો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી મૈત્રી, તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? જી અત્યાર સુધીમાં 3 વિદ્યાર્થીઓ જે લોકોની ઉપર શક હતો તેમના જે રજીસ્ટ્રેશન હતા તે રદ કરવામાં આવ્યા છે અને આગળ જે છે તે તપાસ ચાલુ રાખવામાં આવી છે। જી મૈત્રી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો વસ્ત્રાલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વધુ એક વિડીયો વાયરલ થયો, યુવકો નહાતા હોવાનો વિડીયો વાયરલ થયો। અમદાવાદના વસ્ત્રાલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિવાદ વકર્યો, યુવકો નહાતા હોવાનો વિડીયો થયો વાયરલ। તો આ સાથે અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા ફોન લાઈન પર। જી નારાયણભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। આભાર સર, અત્યારે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં 3 યુવકો નહાતા, તો શું કહેશો આ મામલે તમે? અમારી પાસે અમુક વિદ્યાર્થીઓ આવ્યા હતા આજ રજૂઆત લઈને કે રવિવારે રથયાત્રાની રજાના દિવસે ત્યાંનો સ્ટાફ ગેરકાયદેસર ત્યાં નાહી રહ્યો હતો એવી પ્રાથમિક માહિતી હતી। તો તેને લઈને આજે અમે કમિશનરને રજૂઆત કરી છે કે ભાઈ રવિવારના દાડે આ કોણ લોકો હતા અને આ વિડીયો ક્યાંથી વાયરલ થયો તેની તપાસ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ ત્યાં લાઇબ્રેરીમાં ભણે છે એ વિદ્યાર્થીઓ ઉપર કિન્નાખોરી રાખીને એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવ્યું છે કે તમારે લાઇબ્રેરીમાં નહીં આવવાનું। તો આ એક જાતની કિન્નાખોરી છે। એક બાજુ કોમનવેલ્થની મોટી મોટી વાતો થાય છે, જ્યારે બીજી બાજુ આવા જે વિદ્યાર્થીઓ ત્યાં તૈયારી કરે છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો એના ઉપર પગલાં ભરવામાં આવે અને વિડીયો ક્યાંથી વાયરલ થયો અને કોણ અધિકારીઓ હતા એની માહિતી પબ્લિક સમક્ષ આપવામાં આવે। જી નારાયણભાઈ, આ 10 દિવસનું અલ્ટિમેટમ તો આપવામાં આવ્યું છે, પણ જો આ સમયગાળા દરમિયાન કોઈ કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ દ્વારા કયા પ્રકારનું આંદોલન કરવાનું છે? કમિશનરે અમને બાંહેધરી આપી છે કે આવા જે પણ લોકો છે એમની ઓળખ કરવામાં આવે છે અને રવિવારે આ લોકો કેવી રીતે આ લોકોએ પ્રવેશ કર્યો અને કોણ કોણ આમાં જવાબદાર છે તમામ લોકો અને જે પણ કોન્ટ્રાક્ટર છે એની ઉપર પગલાં ભરવામાં આવશે એ બાંહેધરી અમને કમિશનર દ્વારા આપવામાં આવી છે। જી નારાયણભાઈ, તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।